વિધાનસભા ગૃહમાં કોંગ્રેસની ગેરહાજરી। ગુજરાત ગૌવંશ સંવર્ધન વિધેયકની ચર્ચા દરમિયાન કોંગ્રેસની ગેરહાજરી જોવા મળી। મંત્રી જગદીશ પંચાલે કોંગ્રેસની ગેરહાજરીનો વાંધો ઉઠાવ્યો। પ્રજાના પૈસે ગૃહ ચાલતું હોય ત્યારે કોંગ્રેસની ગૃહમાં ગેરહાજરી યોગ્ય ન હોવાની વાત જગદીશ પંચાલે કરી છે। આ સાથે પણ કહ્યું, મંત્રીના વાંધા બાદ કોંગ્રેસના સભ્યો ગૃહમાં પરત ફર્યા। જો કે મંત્રી જગદીશ પંચાલે કોંગ્રેસની ગેરહાજરીનો વાંધો ઉઠાવ્યો હતો અને આ પ્રકારની ગેરહાજરી યોગ્ય ન હોવાની વાત પણ કરી હતી જગદીશ પંચાલે। જો કે મંત્રીના આ પ્રકારના વાંધા ઉઠાવ્યા બાદ કોંગ્રેસના સભ્યો ગૃહમાં પરત ફર્યા। તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં રમૂજ કરી। સરકારમાં માલ અમારો જ છે આ વાત શૈલેષ પરમારે કરી। આ સાથે પણ કહ્યું તેમણે કે ભાજપના ધારાસભ્યો તો માત્ર પાટલી થપથપાવવા માટે જ આવ્યા છે। મંત્રીઓની પહેલી લાઇનમાં અમારા મંત્રીઓ હોવાની વાત તેમણે કરી અને ભાજપના ધારાસભ્યો ખોટા ઉછળકૂદ કરી રહ્યા હોવાની વાત પણ શૈલેષ પરમારે કરી છે।